સેશન સ્ટાર્ટ કરતાં પહેલાં ચોઇસ ફિલિંગ માટે જે વિદ્યાર્થીઓ પાડશે, ચોઇસ ફિલિંગ કરવા માટે સુવિધા નથી કે પછી બહાર જવું પડે છે, તો એ સ્ટુડન્ટ મણિનગર સેન્ટર ઉપર આપણા ક્લાસીસ પર આવીને ચોઇસ ફિલિંગ કરાવી શકે છે, જેથી બહાર તમારે પૈસા બચી શકે છે અને તમે અહીંયા ફ્રીમાં ગાઈડન્સ સાથે ચોઇસ ફિલિંગ કરાવી શકો છો. કોઈ તમને ઇન્ફોર્મેશન પણ જોઈતી હોય કોલેજની અને કેવી બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ એ પણ માહિતી તમને મળી જાય. ક્લિયર? ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસ અને મોબાઈલ નંબર બંને આપેલો છે, તો તમે એના ઉપર કોન્ટેક્ટ કરીને જો તમે ક્લાસ પર આવીને ચોઇસ ફિલિંગ કરાવી હોય તો તમે કરાવી શકો છો. તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? 10th સ્ટાન્ડર્ડ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે ચોઇસ ફિલિંગની શરૂઆત આજે થઈ ગઈ છે. તો ચોઇસ ફિલિંગ કોલેજો માટેનું કેવી રીતે કરવું, ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ છીએ. આપણે પહેલાં ACPDC આ સાઇટ ઉપર આવી જવાનું. ક્લિયર? આ બધાને ક્લિયર હોવું જોઈએ. હવે ACPDC તમે ખાલી ગૂગલમાં લખશો, તમને જે પહેલી લિંક મળશે એના ઉપર આવી જવાનું. સીધું આવું ડેશબોર્ડ ખુલશે. એમાં કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન વાળું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું. એટલે આ વસ્તુ આપણે ઓલરેડી આવેલી હશે. તો યુઝર આઈડી પાસવર્ડ જે આ છે એ તમારો જે પણ યુઝર આઈડી પાસવર્ડ, નીચે આ સિક્યોરિટી પિન એ નાખી દેવાનો છે તમારે, અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે તમારે. સાઇન ઇન કર્યા પછી આ રીતે તમારે સેમ ઓથેન્ટિકેશન માગશે. તમારી ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર ઓટીપી આવશે. તમારે અહીંયા રજિસ્ટર મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું અને અહીંયા સેન્ડ ઓટીપી આપી દેવાનું છે તમારે. એટલે તમને આ નંબર તમારા જે પણ હશે એના ઉપર ઓટીપી આવી જશે. ઓટીપી એન્ટર કરશો એટલે તમારે આ રીતનું એક ડેશબોર્ડ તમારું ઓપન થશે. એમાં તમારે તમારો આ નંબર નાખી દેવાનો છે. નીચે તમને જે આ બ્લુ કલરથી જે નંબર દેખાય છે એ વાળો 956799. પછી અહીંયા ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. પ્રોસીડ પર ક્લિક કરશો એટલે આ રીતનું પાછું એક ડેશબોર્ડ આવશે. તમે અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલ, તમે જે ફોર્મ ભર્યું છે એ બધું તમને આવશે. તમને જો અહીંયા લેફ્ટ સાઈડ ચોઇસ ફિલિંગ જે ન્યૂ લખેલી એક ટેબ તમને બ્લિંક થતી હશે, તો તમારે જવાનું છે ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર? ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરશો તમે લોકો એટલે ફરીથી પાસવર્ડ માગશે, જે તમારે પાસવર્ડ આમાં નાખવાનો છે. તો ચાલો હું પાસવર્ડ ફરીથી આમાં એન્ટર કરું છું. પાસવર્ડ એન્ટર કર્યા પછી આ રીતનું પાછું ડેશબોર્ડ ખુલશે. જો તમે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, તમારે જે પણ ઇન્સ્ટિટ્યૂટ, તમારે પ્રાઇવેટ, સ્ટેટ, ગવર્મેન્ટ જે પણ ઇન્સ્ટિટ્યૂટ જોતું હોય તમારે અત્યારે આમાં ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ પર જ ક્લિક કરવાનું, બીજું કશું નહીં કરવાનું. હવે તમારે સપોઝ કોલેજ બદલવી છે, લાઈક ઇન્સ્ટિટ્યૂટ તમારે ચેન્જ કરવો છે, તમારે જે પણ છે એ ઇન્સ્ટિટ્યૂટ અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. હવે બહુ બધી કોલેજો હશે તો તમે અહીંયા સિમ્પલ તમે જે પણ જિલ્લામાં રહો છો, ડિસ્ટ્રિક્ટમાં તમે બિલોંગ કરો છો એ નાખી દેવાનું. અધરવાઇઝ કંઈ કોલેજનું પર્ટિક્યુલર નામ નાખવાનું છે તમારે. ઓકે? હવે લાઈક તમારે અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક કરવું છે તો તમારે ગવર્મેન્ટ લખશો, તમે GOVER બધી ગવર્મેન્ટ લખેલી દેખાશે નીચે. તમારે નીચે ખાલી ટાઈપ કરવાનું છે ગવર્મેન્ટ. બરાબર છે? અને એ પણ તમને જો વધારે લાગતું હોય તો તમારે ખાલી જિલ્લાનું નામ લખી દો. લાઈક હું અમદાવાદ લખું છું, AHMEDA. હવે તમે જો અમદાવાદ લખેલી જેટલી પણ કોલેજ છે ને મને અહીંયા બધી ડિસ્પ્લે થશે. જો છે અહીંથી મને ખ્યાલ આવી જાય. તો તમારે જિલ્લાનું નામ લખી દેવાનું નીચે, એટલે તમને નીચે તમને સ્ક્રોલ બટનમાં ડ્રોપ ડાઉનમાં તમને મળી જશે. તો હવે અહીંયા ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ હું અહીંયા ક્લિક કરું છું. ઠીક છે? હવે મને અહીંયા જે નીચે હમણાં કોર્સ દેખાવાના છે ને ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદના દેખાશે. હવે પ્રોગ્રામ ઉપર સિલેક્ટ કરવાનું છે. તો પ્રોગ્રામ મારે બધા જ કોઈ બી જે જોઈએ છે, મારે સપોઝ કોઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જોઈએ છે, રાઈટ? તો હું અહીંયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સપોઝ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જો અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરીશ તો આ મારું ફિલ્ટર થશે. હવે અહીંયા તમારે શું કરવાનું, નીચે ફિલ્ટર તમને દેખાય ને ત્યાં તમારે આ અમદાવાદ લખી દેવાનું કે ગમે તમને ફિલ્ટર આવશે. લાઈક જો તમને હું અહીંયા લખું છું ગવર્મેન્ટ GOVERN, પહેલા 2 થી 3 લેટર લખી દેવાના GOVERN. તો ફિલ્ટર કરશો તમે અહીંયા જો ફિલ્ટર તમને અહીંયા દેખાઈ જશે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. ઉપર અહીંયા કોલેજનું નામ નાખી દેવાનું, બાજુમાં તમારે બ્રાન્ચ જે બી હોય ઇન્ટરેસ્ટેડ બ્રાન્ચ હોય એ નાખી દેવાની, અને અહીંયા ફિલ્ટરમાં તમારે કરીને આ બધું કેવું છે તમારે ડાયરેક્ટ, વરના તમારે એક એક કોલેજ જોવી પડે. તો GOVERN નાખી દેવાનું એટલે પહેલું ગવર્મેન્ટ પોલિટેકનિક દેખાઈ જાય. GOV નાખશો તો બી ચાલશે. લાઈક જો અહીંયા હું GOV નાખું છું અને ફિલ્ટર આપું છું તો બી એ જ આવશે, બિકોઝ આ નામથી બીજું કંઈ છે નહીં. હવે જો મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ એડ કરવું છે તો અહીંયા હું એડ કરી દઈશ. ઓકે? અહીંયાથી મારે જો રિમૂવ કરવી છે બ્રાન્ચ તો અહીંયા રિમૂવ કરી દઈશ. ઓકે? તો અહીંયા રિમૂવ કરીશ તો ઓકે રિમૂવ નીકળી જશે. અત્યારે એઝ ઓફ ના હું એ નાખું છું. જો તમને અહીંયા ફી ડિટેલ્સ ને બધું બતાવશે. જો નીચે તમારે કોલેજની ફીસ ને બધું જોવું હોય સ્ટ્રક્ચર વાઇઝ તો તમે જો અહીંયા ફી ડિટેલ જોશો તમને બધું બતાવશે. જો હવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, એન્યુઅલ ફી છે તો એની વેબસાઇટ ઉપર જવાનું ને એવું બધું બતાવશે. તો એઝ ઓફ નાવ તમારે આની કોઈ જરૂર નથી. ગવર્મેન્ટમાં તમારે ફ્રી જશે. પ્રાઇવેટમાં તમારે સીધું કોલેજ જોડે જ સંપર્ક કરી દેવાનો કે ફાઇનલી કેટલી ફી છે. તમે કોલેજની વેબસાઇટ ઉપર જવાનું,
અને ત્યાં તમને ફી મળી જશે, ફાઇનલ ફી. કંઈ બી અંદર જે ઇન્સ્ટિટ્યુશન ફી હોય, લાઇબ્રેરી ફીસ હોય, બધું બતાવશે. અહીંયા હું એડ કરું છું તો એડ થઈ જશે. હવે જો મારે બીજી કોઈ કોલેજ જોઈએ છે તો હું અહીંયા સપોઝ એરોનોટિકલ લખું છું, રાઈટ. તો એરોનોટિકલમાં હું ફિલ્ટર આપું છું. અહીંયા ગવર્મેન્ટ લખવાનું તમારે પાછું, અને અહીંયા પાછું ફિલ્ટર આપી દેવાનું, બરાબર છે. તમને એરોનોટિકલ અહીંયા છે નહીં, જો તો બતાવશે નહીં. એરોનોટિકલ તમને ગવર્મેન્ટ પોલિટેકનિકમાં અમદાવાદમાં નથી. તમારે લાઈક બીજી કોઈ કોલેજ જોઈએ છે, કેમિકલ એન્જિનિયરિંગ જોઈએ છે મારે, તો કેમિકલ ઉપર જઈને હું ફિલ્ટર આપીશ, તો એ પણ નથી મારી પાસે કોલેજ, બરાબર. પછી હું જઉં છું અહીંયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, તો જો દેખાડશે. એટલે તમે જે બી બ્રાન્ચ અહીંયા સિલેક્ટ કરશો એ હશે તો બતાવશે એ કોલેજમાં, અધરવાઇઝ એ નહીં બતાવે. સપોઝ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશનમાં હું એડ કરું છું તો હું એડ આવશે, બરાબર. હવે હું કોલેજ બદલું છું, લાઈક હું જાઉં છું સિવિલ એન્જિનિયરિંગમાં, તો સિવિલ ઉપર ક્લિક કરું છું. સિવિલ ઉપર ક્લિક કરીને જો દેખાઈ જશે અહીંયા સિવિલ, તરત એડ કરો, સીધું આવી ગયું. તમે અહીંયાથી કોલેજની ચોઈસ અપ ડાઉન બી કરી શકો છો. હું સપોઝ મારે આ કોમ્પ્યુટર નીચે રાખવું છે તો અહીંયા ડાઉન ઉપર ક્લિક કરીશ, ડાઉન, તો જો આ નીચે આવી ગઈ, રાઈટ. EC ઉપર જતું રહેશે. હજુ કોમ્પ્યુટર નીચે જવા દેવું છે તો ડાઉન આપી દો, રાઈટ. ચલો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મારે અપ લઈ જવું છે, સેકન્ડ પોઝિશન ઉપર, તો અપ કરો. આ ચોઈસ ફિલિંગ તમારી જે રીતની તમારી ચોઇસીસ હોય, પ્રાયોરિટી હોય એ મુજબ જ થવી જોઈએ. તમારે અમદાવાદ પોલિટેકનિકમાં ECમાં જ લેવું છે તો આ પહેલું જ હોવું જોઈએ તમારે. તમે એવું વિચારો હું છેલ્લે રાખી દઉં, એવું નહીં. ચોઈસ 1 by 1 સિલેક્ટ થશે. ફર્સ્ટ કોલેજ તમે જે સિલેક્ટ કરી છે ને એમાં તમને મળી જાય છે તો તમને અલોટ થઈ જશે. નીચેની કોઈ પણ કોલેજ તમારી લેશે નહીં એ લોકો, ધ્યાન રાખજો. એટલે તમારી ચોઇસીસ મુજબ નંબર પ્રેફરન્સ આપવાના છે તમારે, અને એ પ્રમાણે તમને અલોટ થશે કોલેજ. અહીંયાથી રિમૂવ કરવું હોય, કંઈ પણ હોય, તમે આ રીતે સેટ કરી શકો છો. ઓકે, બસ. તો આ રીતે તમારું ચોઈસ ફિલિંગ હશે. અને પછી તમારે કોઈ બી કોલેજ બદલવી છે, લાઈક તો અહીંયા કોલેજ હું બદલું છું. લાઈક મારી પાસે કોઈ પ્રાઇવેટમાં જવું છે તો પ્રાઇવેટ કોલેજ હું સપોઝ અહીં LJ રાખું છું તો L ડોટ, કાં તો હમણાં જ વાત કરી હું અમદાવાદ જ લખીશું AHME, તો અમદાવાદની મને બધી કોલેજ બતાવશે. જો એમાં મને LJ પોલિટેકનિક દેખાય છે તો LJ પોલિટેકનિકમાં જઈશ. હવે સપોઝ મારે બધા પ્રોગ્રામ જોવા છે તો અહીંયા પ્રોગ્રામ ઉપર જ જો. હવે તમને એવું પૂછે છે વચ્ચે કે તમારે સેવ કરવી છે તો સેવ કરી દેવાનું. એટલે સેવ તમે કરશો અહીંયા, એટલે વચ્ચે તમારો સેશન કદાચ નીકળી જાય, ટાઈમ આઉટ થાય, ઇન્ટરનેટ જાય તો બી આ ચોઇસીસ તમારી જશે નહીં. હવે સપોઝ મારે કોઈ પ્રોગ્રામ ઉપર ક્લિક કરવું છે, જો મારે બધા પ્રોગ્રામ LJના લેવા છે તો LJના પ્રોગ્રામ ઉપર ક્લિક કરવાનું. હવે જો આ નામ પ્રમાણે તમારે ફિલ્ટર મારવાનું, અહીંયા L.J લખી દેવાનું, L.J એટલે તમને, અને ડોટ કરી દો તો અહીંયા મારે ફિલ્ટર મારી દેવાનું, બરાબર. બાજુમાં જો ફિલ્ટર આપવાનું એટલે LJની બધી જ પ્રોગ્રામો દેખાઈ જશે મને, બરાબર. હવે મારે જે પણ સિલેક્ટ કરવી છે, લાઈક મારે એડ કરવી છે, એડ, મારે EC પણ એડ કરવી છે તો EC જો આ રીતના બાજુમાં એડ થતી જશે કોલેજો. તમે અનલિમિટેડ કોલેજો આવી જેટલી મતલબ ચોઈસમાં અવેલેબલ જેટલી બી કોલેજ છે એમાંથી બધી જ બ્રાન્ચ, બધી જ કોલેજ સિલેક્ટ કરી શકો છો, રાઈટ. અહીંથી કોઈ તમારે સ્ટેટ બદલવું છે, લાઈક મારે વડોદરા જવું છે તો વડોદરા લખીશ તો મને વડોદરાની કોલેજો દેખાઈ જશે, આટલી કોલેજો છે, બરાબર છે. તો ફેકલ્ટી ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ, બરાબર છે. GIA કોલેજ છે, જો સપોઝ MS યુનિવર્સિટી છે, હું ક્લિક કરું છું, મારે એના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં જવું છે, બરાબર. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હું ક્લિક કરું છું તો અહીંયા હું ખાલી વડોદરા લખીશ તો બી મારી કોલેજ આવી જશે. તો VADODARA વડોદરા, રાઈટ. તો ફિલ્ટર કરીશ તો જો વડોદરાથી નથી આવતું તો કંઈક એનું MS ફિલ્ટર માટે જો MS વર્ડ પડશે તો M.S, આમાં જે નામ લખ્યું એની મુજબ જ જવું પડશે તમારે, MS. તો જો MSના ફિલ્ટરમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ નથી બતાવતું એટલે કમ્પ્યુટર ત્યાં નથી, રાઈટ. તો ત્યાં કોઈ બી હું પ્રોગ્રામ જ લખી દઉં છું, જો અહીંયા પ્રોગ્રામ, અને ફિલ્ટર મારું છું તો આ MS યુનિવર્સિટીમાં આમાં 2 પ્રોગ્રામ છે, ટેક્સટાઇલવાળી કોલેજ છે એટલા માટે. તો એમાં એડ કરું તો નીચે એડ થઈ જશે, રાઈટ. તો આ રીતે મારે જવાનું હોય બધી જ બ્રાન્ચ વાઇઝ. પછી તમે જો બ્રાન્ચીસ એડ કરી દો એટલે સેવ એન્ડ ગો હોમમાં જવાનું. જેટલી પણ તમે કોલેજ એડ કરો છો એના પછી તમારે સેવ અને ગો ટુ હોમમાં બટન પર ક્લિક કરવાનું છે એટલે તમે ઓકે આપશો. તો જો ટોટલી મારે જેટલી કોલેજો હતી એ મુજબ 742 ચોઇસીસ અને 6 ફિલ્ડ ચોઇસમાં હું ગયો છું, બરાબર છે. હવે ચોઇસ ફિલિંગ કર્યા પછી ચોઇસ લોકિંગમાં જવાનું છે તમારે. તો જેવું તમે ચોઇસ લોકિંગ ઉપર ક્લિક કરશો તો આ રીતે તમને બતાવશે, આ રીતનું તમારું પોર્ટલ ખુલશે. મેં પ્રાઇવેટ જો કેટલી કોલેજ ભરી છે 2, જે LJમાં હતી, અને સ્ટેટ ગવર્મેન્ટની મેં 4 કોલેજ ભરી છે, રાઈટ. અને મેં કઈ કોલેજો ભરી છે આખું ડિસ્પ્લે થશે, બરાબર છે. પછી હું અહીંયા આઈ અગ્રી ટુ લોક માય ચોઇસ, જો મારે ચોઇસ લોક કરવી છે તો અહીંયા હું આઈ અગ્રી ટુ આના ઉપર ક્લિક કરીશ તો મને અહીંયા પાસવર્ડ માગશે. તો આપણો જે પણ પાસવર્ડ નાખીશ એટલે યસ લોક આપીશ એટલે મારું કામ થઈ જશે, રાઈટ. અત્યારે હું આ પાસવર્ડ નથી નાખતો, તમે આમાં ચેન્જ કરી શકો. તો આજને આજ લોક ના કરવું, 2-3 દિવસ પછી લોક કરવું, અને જેનું ફાઇનલ છે કે ભાઈ લોક કરી જ દેવું છે તો એ લોક કરી શકે છે, અને યસ લોક કરશો એટલે તમારી ચોઇસીસ લોક થઈ જશે.
આઈ વિલ લોક માય ચોઇસ લેટર, જેને હું પાછળથી લોક કરું છું તો અહીંયા ઉપર ક્લિક કરો તો તમારું આવી ગયું. હવે તમે ગમે ત્યારે અહીં જઈ શકશો. જો આ વ્યૂ ફિલ ચોઇસ આવશે તો વ્યૂ કરું છું તો આ ચોઇસીસ મારી આવે છે, અહીંથી તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો. અદરવાઇઝ ચાલે, તમારું પોર્ટલ ઓકે જ હોય છે. તો બસ અત્યારે તમારે બીજું કશું કરવાનું નથી. તમારું અવેલેબલ ચોઇસમાં એને જવાનું, તમારા ન્યૂ ઉપર જવાનું અને લોક છેલ્લે કરી દેવાનું. આ બે વસ્તુ તમારે ફિલઅપ કરવાની છે. આ રીતે તમે કરી શકો છો. અને લાસ્ટમાં અગર કોઈ સ્ટુડન્ટને ચોઇસ ફિલિંગનો ઇસ્યુ હોય, બરાબર, તો એ સેન્ટર ઉપર આવીને, મતલબ મણિનગર મારા ક્લાસીસ ઉપર આવીને તમે ત્યાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. અહીંયા સાયબર સુવિધા રાખેલી છે. તમે લેપટોપ ઉપર અહીંયાથી તમને આસિસ્ટન્ટ દ્વારા તમને ચોઇસ ફિલિંગ કરાવી આપવામાં આવશે. ક્લાસીસની નજીક, મણિનગરની નજીકના જે પણ વિદ્યાર્થી હોય એ લાભ લઈ શકે છે. અગર કોઈ કોમ્પ્યુટરનું એક્સેસ નથી અને બહાર જવું હોય, બહાર પેઇડ સર્વિસ રહેતી હોય તો પછી અવોઇડ કરી શકો છો તમે, બરાબર. ક્લાસમાં તમને ફ્રી ઓફ કોસ્ટ તમને આ કરી આપવામાં આવશે વિથ બેસ્ટ ગાઈડન્સ. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો અને ચોઇસીસ કોલેજ ડિસાઇડ કરીને એવી રીતે ચોઇસ ફિલ કરવી અને તમારી ચાહતી કોલેજમાં તમને એડમિશન મળી જાય એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ.